જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આ જો ભાઈ વગાડીને આવ્યો છે. શું વાગ્યું છે એ હું તમને કહું હમણાં. અત્યારે ઓલમોસ્ટ 2 દિવસ થઈ ગયા છે. ઘણું એવું સારું છે. એના મોઢે જ સાંભળો કે કેવી રીતે વાગ્યું છે, પછી હું તમને કહું. એ તમને શું કહે છે ને એના પછી. તો બાકડે બેઠો તો પછી ઘરે જતા હતા, પણ 3 જણા કંઈક ખાવા જતા હતા એટલે હું કીધું મને બોલાવ્યો એટલે મેં કીધું હાલ ને જાઓ, ભૂખ લાગી હતી. તો અમે ખાવા ગયા તો એક જગ્યાએ ઊભા રહ્યા ચારેય. તો હું ગાડીમાં પાછળ બેઠો હતો, એક ભાઈબંધ ગાડી ચલાવતો હતો. એણે ગાડી ધીમી પાડી એટલે એ ઊભી રાખતો હતો ગાડી, એટલે મેં નીચે કર્યા અને આગળ હતું ગટરનું ઢાંકણું. તો મારો પગ સ્ટેન્ડમાં આમ ભરાઈને આમ વળી ગયો આખો, એટલે સોજી ગયો આખો પગ અને લોહી નીકળ્યું પાછળ, ચીરો પડી ગયો. થયું હતું એવું એને જે કીધું એ બરાબર છે ને. સૌથી પહેલા બ્લોગમાં આવી જાવ તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર્ષિલે કીધું બરાબર હતું? ના. તો એમાં કેટલું અલગ હતું? પાનના ગલ્લે ગયા હતા, ખાવા નહોતા ગયા. હા, પછી ગલ્લેથી ખાવા જતા હતા. પછી કઈ નહીં, એના ફ્રેન્ડે બ્રેક મારી એટલે બ્રેક નહીં ચાલુ કરીએ ભાઈ, ઉતરવા ગયો. એટલે ના એ એવું બ્રેક નતું, પૂછી લેજે, વિડીયો બતાવે તને. હા એ ગાડી ઊભી જ રાખતો હતો એટલે મેં પગ નીચે મૂક્યો હા. અને ગટરનું ઢાંકણ મારો પગ આમ વળી ગયો આખો. આગળ ગઈ ગાડી એટલે મારો પગ આખો આમ એટલે આવી રીતે આખો આમ થઈ ગયો. પગ જો આ પગ છે, પગ આમ એટલે મેં પગ રાખ્યો ને તો ગાડી આગળ ગઈ એટલે મારો પગ આમ થઈ ગયો. હા એટલે અહીંયા સ્ટેન્ડ હતું ને આમ હા. ત્યાં વાગ્યું એટલે એ લોહી નીકળ્યું અને પગ વળી ગયો તે દુખવા માંડ્યો. હા, એ વાત સાચી છે, બરાબર ને. અત્યારે હર્ષિલભાઈને ડ્રેસિંગ કરીએ છીએ. 2 વાર તો ડ્રેસિંગ ઓલમોસ્ટ થઈ ગયું છે. 2 દિવસથી બ્લોગ અમે શૂટ નહોતા કર્યા હતા, પણ બ્લોગમાં અમે દેખાડ્યું હતું. તો એનું રીઝન એ હતું કે જો હું બ્લોગમાં દેખાડે તો મમ્મી જોઈ લે, અને મમ્મી છે ગામડે, અને એ ઉલટાનું ટેન્શન લે, કારણ કે એ છે ને થોડું વધારે ટેન્શન લઈ લે, એટલે બ્લોગમાં અમે નથી દેખાડ્યું એ વસ્તુ. હર્ષિલને અત્યારે સારું છે. તો અત્યારે અમે છે ને હર્ષિલનું એક્સરે થઈ ગયું છે અને બધું થઈ ગયું છે, એને ફ્રેક્ચર નથી. પણ અત્યારે અમે પ્રેન્ક કરવાના છીએ, ગામડે પપ્પાને ફોન કરવાના છીએ. હર્ષિલનું હમણાં પાટો તો બાંધું જ છું, પણ અમે એમ કહેવાના છીએ કે હર્ષિલને ફ્રેક્ચર થયું છે, અને એક્સપ્રેશન શું છે, મમ્મી શું હર્ષિલને કયા કયા શબ્દો કહે છે એ આપણે વિડીયોમાં લેવાના છે. ઓકે. મને પાટો બાંધતા નથી આવડતો, તો દિરાવી ડોક્ટરનું ભણેલી છે એટલે દિરાવીને આવડે છે, દિરાવી બાંધશે. એ ખબર નહીં ક્યારે ભણી તો, પણ ભણેલી છે, સપનામાં પડી છે. બહુ ફિટ ના કરતી. ઊભી રહો. અમારે બેયને હાથ આપવા પડશે એવું છે. કામ કરીને બેઠો છે અને તોય પાછું બાકડે જવું હતું આને. ઓકે ગાઈઝ, ચાલો. તો અહીંયા હર્ષિલનું ડ્રેસિંગ થઈ ગયું છે, આવી રહ્યું. અમે મમ્મી પપ્પાને ફોન કરીએ છીએ. એમને નથી ખબર, બીજા બધાને ખબર છે, પણ બસ ખાલી એમને જ નથી ખબર. તો ફોન કરીને હવે એમ કહેવાના છીએ હર્ષિલને ફ્રેક્ચર થયું છે અને એક્સપ્રેશન જોઈએ. ફર્સ્ટ ટાઈમ મમ્મી પપ્પા સાથે આવો પ્રેન્ક કરવા જઈ રહ્યા છે, અને એ બી મમ્મી આટલી દૂર છે. જે ટોટલી પ્રેન્ક નથી એમ. ટોટલી પ્રેન્ક નથી, પણ થોડું તો છે જ. જે ટેન્શન વાળું છે એ પ્રેન્ક છે, બાકી ઓલમોસ્ટ ઓકે થઈ ગયું છે હવે. હવે તો સારું થઈ ગયા. તો ચાલ ફોન લગાવી દી રવિ. અને ભાઈ તો પાટો બી ફેક છે હવે. પાટો ફેક એટલે પાટો તો ક્યારનો નીકળી ગયો, કાલ પરમ એ દિવસે તો આને કાઢ નાખ્યો, બાકી આ થર્ડ ટાઈમ ડ્રેસિંગ કરવાનું જ હતું, 3જી વાર. કરવાનો હતો. હા, ફોન કરું. ફોન કર, કોને કરું? બેમાંથી. પપ્પાને કર. ડાયરેક્ટ વિડીયો કોલ કરે ખબર નહીં પડી જાય. ના પેલા ફોન કરીને કે હર્ષિલને ફ્રેક્ચર થયું. એવું નહીં. ફોન નહીં કહેવાનું કે 3 દિવસથી થયું છે, પણ કીધું નહીં. પણ હવે કહીએ છીએ કે ફ્રેક્ચર છે, કારણ કે આજે રિપોર્ટ કરાવ્યો ને ફ્રેક્ચર આવ્યું છે. ઓકે, ચાલ. મમ્મી ડાયરેક્ટ કસમ જ આપશે કે મારા કસમ સાચું બોલે એમ. ના તો તું હસવાના લગતી હો. હું મારું મોડું જ નહીં બતાવું કે મને હસવું આવી જાય ને દેખાઈ જાય. બસ. હલો. જય શ્રી કૃષ્ણ. વિડીયો બંધ છે તમારો? ક્યાં છો? અચ્છા, કોણ તમે ને પપ્પા? જો દીપ રહ્યો એ કેમેરાનું કઈ સેટિંગ કરે છે. હા, તો ઘરે પહોંચી ગયા તમે? ઉતરી જાઓ. તો અત્યારે બહાર છે ગાડીમાં, ઘરે જાય છે. તો ઘરે જાય એટલે કહીએ, કારણ કે અત્યારે બહાર ગાડીમાં છે. તો અમને જે એક્સપ્રેશન જોઈએ છે એ નહીં મળે, કારણ કે બીજા લોકો જોડે છે. એકલા હોય ને ત્યારે રિયલ એક્સપ્રેશન મળશે. વરસાદી વાતાવરણ આ છે હર્ષિલના ટાંગા. આવી ગયા. સો ગાઈસ, ચાલો કેમ છો? જય સ્વામિનારાયણ. બસ પછી કરીએ. થોડી વાર લાગશે, કારણ કે હજી ઘરે છે બધા. A few minutes later. ચલો, ફાઇનલી પપ્પાનો ફોન આવ્યો છે દિરાવી ઉપર. ફાઇનલી એ લોકો ફ્રી થયા છે. સુઈ ગાઈસ. હેલો. કોણ હસે છે? બે જણ. તમને એક વસ્તુ દેખાડીએ હમણાં. બતાવો. દેખાડ.
કેમ દેખાડ તો એમાં હું ખરા. ફાળ પડી ઓલા મમ્મી જે હતા લઈ ગઈ જાય ને પછી ફોન કરજો તો મેં કીધું, એ દીપે એવું કીધું "યા, કેમ એ હા હું કર્યું પૂછ્યું ફ્રેન્ક છે દેખાડું જો પ્રેન્ક નથી, એક્ટિવામાં પડ્યો એ દેખાડે છે જો એ તમને દેખાડે જો તમે. કાકા આવ્યો હા બતાયા હા એનો હોશ દે દે એ મારી ક્યાં ભરાણો આ છોકરો છે કાંઈ વાગ્યું હું પણ એને ફ્રેક્ચર થયું. ક્રેક આવી ફ્રેક્ચર નથી હાડકામાં ક્રેક આવી ગઈ પણ કેમ કરતા દેખાડો બોલો ભાઈનો એક્સરે દેખાડ. આ જો આમાં એ મારી કયા સહી કર્યું આ ક્યારે કર્યું 2-3 દિવસ થઈ ગયા. તો કેમ આજ કીધું તમે ટેન્શન લો એટલે ટેન્શન લો એટલે ન કીધું. પણ તમે આવું ને આવું શું કરો હું કેમ કરતા કર્યું હા હોય તમે એ તો હર્ષિલને પૂછો અમે ભાઈ. થોડી કઈ કર્યું એ વગાડીને લાવ્યો અરે રાતે બહાર ગયો તો ને જય આવ્યો તો ને ઘરે પછી જય ગયો ને 10:30 બાકડે જેવા બે વાર તે જય એનો હોસ્ટેલે ગયો ને આ બાકડે ગયો ને પછી વગાડીને લાવ્યો આવી રીતે ક્યાં વગાડ્યું ક્યાં બાઇક નું સ્ટેન્ડ વાગી ગયું પાછળ ઓલી ઉતરતો હતો ને તો પગ આખો વળી ગયો ને તો આખો આમ પગ આમ ઊંધો થઈ ગયો પછી દવાખાને કઈ ગયા બીજા દિવસે સવારે 12 વાગે વાગ્યું રાતે પછી કેમ જાવું કે કોને બતાવ્યું કોને ઈ તો આમ ઓલા પણ આ દીપક મને આગળ દવાખાનું છે ને ત્યાં ગયા હતા એટલે એને 2 દિવસ એવું કીધું કે જો હોજો છે અત્યારે ઈ કે હજી હોજો રહે ને તો કાલે એક્સરે કરાવી લઈએ એમ. તો કારણ કે એનો પગ આખો વળી ગયો હતો એટલે પછી એક્સરે કરાવ્યો તેમાં ક્રેક આવી છે, નોર્મલ ક્રેક આવી નોર્મલ ક્રેક આવી છે. કેટલા દીનો પાટો પાટો તો હવે કાંઈ નહીં, હવે કાલે એને કીધું કાલ સવારમાં જવાનું ઓલા પણ અને ઓલો પાટો બાંધી દે એને લાકડા વાળો. પ્લાસ્ટર શું કહેવાય લાકડી નાખીને બાંધી દે હા એ આયા બાંધે છે ઠક્કર નગર ના રોડ ખૂણે સતી ભાઈને કેજે નહીં પણ દુખે છે એને પણ હવે. રાતે ઊંઘ નહીં આવતી પગ હલી જાય ને તોય દુખે છે દવા દે તો ભાઈ પ્લાસ્ટર મરાઈ દે પ્લાસ્ટર મરાવાય એવું ન કરાવાય ઓલો મારે ક્યાં કરાવ્યો તો કોઠિયામાં ફિઝિયોથેરાપી આવે છે આવડું આ ત્યાં નહીં સરદાર ઘરમાં મારો કરે કોઠિયામાં આવે છે હવે ઓલો તને સારું લાગે ને લઈ જજે ની હો. હા મારો તઈ દાંત શું કાઢે છે? દાંત કાઢે છે. વાગી ગયું તો હું શું કર્યો મારો થોડો વાગ છે ઉતરતો તો ને પગ વળી ગયો એટલે અહીંયા અમે આયા હોય ને તો તમારે ધ્યાન રાખવું હોય આ બાજુ ખાવાનું હોય ત્યાં આપણે હોય તો ખાઈ જાય તો એવું કઈ નક્કી છે ને જોવા દેતો પણ પાછું એને લોહી તો લોહી તો ત્યારે તો બહુ નીકળેલું હતું, અત્યારે તો નથી. વિડીયો વાહ આખું લોહી નીકળ્યું હતું ત્યાર તો અમે રાતે તો અમે નહીં આપણે વાહે પેલી રાતે અમે હળદર ને એવું લગાવી દીધું હતું આમ જોતો. અહીંયા આખો ચીરો પડ્યો ને હાલ હાડકા સુધી વયો ગયો છે અંદર પાછળની એટલે સાઈડ એમાં ક્રેક થઈ ગઈ હોય બાકી નહીં. આ તો પગ માળો. ક્રેક આગળ થઈ ક્રેક તો આગળ થઈ છે, ક્રેક તો આગળ થઈ છે. આગળ તો ખાલી વાહે ચીરો પડ્યો છે એમ સ્ટેન્ડમાં સ્ટેન્ડ પડ્યો. એટલે પગ કેમ આવી ગયો એમ પકડતો. હા હોય હવે માર ઘરમાં છું એટલે એમાં એને શું થયું, બેઠો તો બરાબર આવી રીતે ગાડી થોડીક આગળ ગઈ ને એટલે એને પગ એનાથી ગાડી ઊભી રહી બરાબર એટલે એને પગ નીચે રાખ્યો એટલે પગ નીચે રાખ્યો ને ઊભી જ રાખી હતી પગ નીચે ગાડી. જમીન ઉપર મૂક્યો ને એટલે ગટર પાસે એનો પગ આમ અડી ગયો, ગટર થોડી ઊંચી હશે તો એટલે ગટરના લીધે પગ આખો આમ થઈ ગયો એનો, ગાડી થોડીક ચાલુ હતી તો એટલે આમ થયું ને એટલે પાછળની એડી છે ને સીધા સ્ટેન્ડમાં ઘરી ગયા એટલે સ્ટેન્ડ ઘરી ગયું સીધા એના પગમાં બુલેટનું. તો તરત ત્યાં ડ્રેસિંગ કરાય આવે બીજે દી નો જવાય પણ 12:30 થયા હતા. એ ખબર નહોતી ને પણ આટલું બધું વાગી ગયું હશે બાર લઈને. બાર સાડા 12 વાગ્યા જેવું બાઈક કાઢો જાયતું હોય ત્યાંને કયો હર્ષિલિયાને મને ન કયો એને તોય એને પપ્પા જ કહું છું સાંભળતો નથી પણ બે દીથી નથી ગયો બાકડે પછી જાતોય નહીં બે દી હું ધ્યાન રાખીએ આ દુખાવો કાંઈ નહીં રહી જાય બીજા દિવસે પપ્પા તોય જાવું તો બીજા દિવસે ફોન આવ્યો બાકડામાંથી કે અમે લઈ જઈએ તને. ક્યાં માય ના ભાઈ ના લઈ જાય એ તો તમે લઈ જાય ને મૂકી જાઓ કાંઈ બીનું રહી જાય હતી કાલ છે ને તું પ્લાસ્ટર બંધાઈ જાય હા કોઠિયામાં જઈજો સવારે 10 વાગે હા. આઈને કે મોકલજો નામ લખાઈ આવે હમ. ઓર્થોપેડિક કોણ આવે છે એને પૂછજો જશે હવે આમાં કેમ હવે આમાં તો ક્યાં કરવું હવે આ ન્યા? બેન જાવ છે જાય એકલો રે બે દી તો તું શું કરે એકલો? એ તો રે એમાં હું વાંધો જે ઓનલાઈન મંગાવી લે સ્વિગી કરી લે હવે ઉપર ચડી શકતો નથી, ઉપર ચડવું હોય તો હાલી શકતો નથી. હા મમ્મી મમ્મી કરતો હોય. હર્ષિલ કેમ કરતા બેઠો ગાડીમાં કાંઈ નહીં ટેન્શન બેન્શન લેતા નહીં થઈ જાય એ તો ન્યા વાંધો ને હાલ બરાબર. હા એ તો આજે પાવ દાંત કાઢે પાછો હાલો વિડીયો મોકલો લો લોહી નીકળ્યું ને બધું મોકલે હાલો વિડીયો મોકલ પપ્પાને કહી દે પ્રેમ કહી દઉં હમણાં વિડીયો મોકલ ને પછી ઘડી પ્રેમ કહેજે ઘડી કરીને ફોન કરીએ
તો મસ્ત બધું સંભળાઈ દીધું છે. હજી હાલશે ને યાર, હજી મમ્મી તો અલગ ટેન્શન લે. જો ના કહીએ ને એટલે અડધી કલાકમાં કહી જ દેવું પડશે, નહીં તો મમ્મી તો હું નહીં. એટલે હમણાં 10-15 મિનિટમાં અસલી વિડીયો મોકલે ને પછી આપણે કરીએ. કહી દઉં તારે ફોન કરીને. પપ્પાએ જોયું જો તો સીન કર્યું હજી તો ગયો જોયું નથી. તરત સીન કરશે હમણાં. પપ્પાને લઈને પેલા એમ બોલાવ કે પ્રેન્ક કરો છો, પછી એક્સરે દેખાડ્યો ને એટલે ફાળ પડી. બાકી ફાળ તો પહેલા જ પડી તે ફોન કર્યો પછી તે કીધું ને કે અચ્છા બધા છે ઘરે તો પછી કરો. હા એટલે એ ત્યારે ફાળ પડી ગઈ હતી, ત્યાં તો ટેન્શનમાં આવી ગયા હતા. પણ આ દેખાડ્યું ને પાટો એટલે એમ થયું એમ થયું પ્રેન્ક કરે છે. વિડીયોનું છે ને એટલે બધા કોઈ સાચું માનતા જ નહીં. પ્રૂફ આપવું પડે રીતસરનું કે નહીં આવું છે. પછી તમે કે પ્રેન્ક કરો, આમાં કેવી રીતે પ્રેન્ક કરીએ? પણ આ સક્સેસફુલ થયો છે પ્રેન્ક. હવે ફોન કરીને કહીએ. સીન કર્યો છો ને? કેમ કે એમાં અડધી હકીકત બી હતી એટલે હકીકત હતી એટલા માટે. યસ. થોડી ઘણી હકીકત હતી ને. કેવા લાગે હા તો દાદાને જ કહેતા હશે, દાદાને ને બાને કા. હમણાં આવે છે સુંદરલાલ ઘરે. સો અને આજનો શું પ્રોગ્રામ જમવાનો છે? ફ્રેન્કી ભાવે છે. ફ્રેન્કી ખાવી છે? કલાક થાય પણ બનતા વાર તો લાગશે ફ્રેન્કી બનાવવામાં ને. 6:30 થઈ ગયા છે. કંઈક જલ્દી બની જાય ને એવું કાલે બનાવાય ફ્રેન્કી. મને તો ભૂખ નહીં લાગે એટલે બનાવ વેસ્ટ થાય. જલ્દી બને એવું કરી નાખ કંઈક. ભાખરી ખાવે છે તારે? મારે કઈ ખાવું જ ચા ભાખરી રાતે 12 વાગે ખાવા નહીં ખાવું. જય કે પાર્ટી હતી ખાધું છે એને. આપણે વેચ છીએ ખાલી ચા ભાખરી. ચલો ગાઈસ, હું પપ્પાની સીન કરે પછી ફોન કરીએ તો તમે લોકોને દેખાડીએ. ક્યાં? અરે હજી આવ્યા જ છીએ એક્સરે પડાવીને. તો એને શું કીધું? તો ડોક્ટરે કીધું કે કાલ સવારે હવે પાટો બંધાવી દઈએ. પેલા છે ને આ તારે વાગ્યું છે ને એનું રૂજુ કરવું પડશે પછી વાગ્યું છે ને એ તો ઘણું સારું થઈ ગયું છે. 3 દિવસ થયા વાગ્યા એને. 3-4 દિવસ થઈ ગયા. મને ફ્રેક્ચર ક્યાં છે? અત્યારે એને જે પગ જો વળી ગયો ને આપણે અહીંયા જ્યાં પાટો પાછળની બાજુ ફ્રેક્ચર નથી, આગળ જે આવે ને આમાં ક્યાં દેખાતું નથી મને. કાઈ તો બધા ઓછિયામ ગયા હતા. ક્યાં ઈ નહોતો આવ્યો. ઈ ક્યાં હતો ઓસિયામ? ઈ તો ભાઈ એમને હવે કે તમે હસી લો. ઓસિયામ તો હસી લાવ્યો હતો. તો તમે બે તો ગયા હતા ચંપલ લેવા. હા તો અહીંયા કહું તો આવ્યો હતો એ કહું તો છું. એને દુખતું હતું આરામ કરવો પડે. એટલે દવા લે એટલે ન દુખે. કદાચ ઓલી આપતા હશે દવા એને પેન કિલર વાળી. સ્ટીરોઇડ. હા તો એનાથી નહોતું દુખતું દવા લે એટલે પછી જેવી દવા થોડું થાય એટલે પછી દુખવા માંડે પાછું. રાતે કળતું હતું વધારે ને. તો શિયાળો છે એટલે કળશે. હા કાઈ નહીં. હવે તું છે ને એને હવારમાં પાટો બંધાઈ ગયો. હા વાંધો ના. હવાર બંધાઈ ગયો. અત્યારે જવું? અત્યારે બંધાઈ આવો? રાકેશ કાકાને ફોન કરી પૂછજો. હું ફોન કેમ પૂછે? તમે ફોન ન કરતા પાછા. હા હા. કહી દે કહી દો ને કે પપ્પા રાકેશ કાકા ફોન કરશે ને બધાનો ફોન આવશે. તું એવું બાફે છે બધું. દીમાં વસ્યા આવી તો ઓસિયા ગયા તો શું કરું? મેં વિડીયો કોલ ને કોણે કીધું? તે કીધું તું ઓસિયા ગયા હતા. પાછો ફોન આવ્યો. હા તો બંધાઈ ગયો ને એટલે દુખાવો બંધ થઈ જાય. હાલતો બંધ થઈ જાય. હા હા દુખે. હા એટલે બીજા ફોન ત્યાં રાકેશ કાકાને ફોન કરી. હા કરું હાલો ફોન. યોગીને ક્યાં પ્લાસ્ટર મરાયું હતું? એ હા ત્યાં મરાયું. જો દેખાડું અહીંયા વાગ્યું. અહીંયા ક્રેક થયું છે. આ છે ને આ વાહ. અહીંયા કારણ કે પગ છે ને આખું વળી ગયું એટલે આખો આમ થઈ ગયો. ભાંગ્યું નથી ને? નહીં જરી ક્રેક જ છે. ભાંગ્યું નથી જરી હલે ક્રેક તો જ છે. છે જો પગ પગ તો હલે, આંગળી બધી હલે તો આંગળી હોજો નથી એમ. હોજોય નથી જો. હોજો નથી, અંદર ક્રેક છે ખાલી. દવા લીધી ને એટલે ઉતરી જાય છે સંદીપભાઈને બતાવી ને ત્યાં બાર બાજુમાં જો પાટો રાખે બાંધ્યો. લાશ ઈ રીયો. હા લાગી ગયા છે. પ્રેન્ક કર્યો છે આને તમારી ઉપર ખોટા નહીં ને કાંઈ નથી કર્યો. પ્રેમ કાંઈ નથી. આ લોહી તો નીકળેલું. કોણ એક્સરે છે? એક્સરે છે. એટલે કાંઈ નહીં તો એટલે વાગ્યું છે મને પણ ફ્રેક્ચર નથી થયું એમ તો એક્સરે છે. ખોટા નહીં ના. આ માનતી નથી હવે તો એક્સરે તો પડ્યો. કા મારી હા. ઓહ, તમારા આમ ફ્રેક્ચર નહીં મારા આમ કા તમારા આમ નથી ને? કોણે કીધું? ઈ ગયો તો. ગાંધી બાપુ મરી તો ગયા ખોટા કેમ પાડ્યા? હા એક્સરે ને ખોટા કેમ પાડ્યા? ચેક કરવા હતું કે છે કે નહીં ક્રેક તમને ક્યાંય આમાં એક્સરે દેખાય જો તો આ શું કહેવાય? એક્સરેમાં ક્યાંય તમને ક્રેક દેખાય છે? તો ખાલી એમનેમ જ બાંધી દીધા. આ પાટો તો આણે અત્યારે બાંધો પાટો તો અત્યારે બાંધો. વ્હાઈટ કલર નો પ્રેન્ક આટો હા વિડીયો બનાવો છો તમે? વિડીયો આટો એને પાટો બાંધો વ્હાઈટ કલર નો બા ઓળખી ગયા. બા અરે બા ઓળખી ગયા. બા શું ગયા? બા કેવા છે તો ખરા બા? ઉપાધિ કરતા હતા. બા બિચારા ઉપાડી રોવા મીડ્યા આગળ. લે જો જો જો. એટલે બાર રોવા મીડા. એટલે હું અહીંયા માંદી પડી છે. એ બા રોવામાં બા સોરી બા બા મજાક કરતા હતા. જો પગ હલાવું બા આમ દેખાડ. જો પગ હલાવું બા કાંઈ થયું નથી જો પગ હલાવે. જો પગ હલાવે. છે કાંઈ નથી. પગ બતાય.
એ બા કઈ નથી થયું, આ બધા મજાક કરતા હતા. પગ દેખાડ. તો એવી મજાક કરતા નહીં કે જો જો બતાવું જો. જો જો કાંઈ નહીં, પાટો જો નથી નીકળ્યું લોહી તો વસરીમાં જ બેઠા લો ઈ કે આપણે કસડે માંડી છે ને એટલે આવું ઈ કહ્યું ને એમ કે કઠણાઈ માંડી છે ને તો શું છોકરાને કરાવવાનું કહે છું કે હું લે બા રોવા મળ્યા. એ બા હા બા તમે ઓમાં કાંઈ નથી ને એમ નહીં એમ કઈ પાટો પેલી આ છોડીને બતાય પગ તમે. બતાય તારો હા લે ભાઈ પાટો છોડ દે. જો અમારો પગ જો એ પાટો છોડે જો. કાતર દે પાટો છોડ દે. એટલે કાતર વગર કેમ છોડવું? કાતર લઈ આવ્યા. જો પાટો છોડીને બતાવ. પાટો છોડું છું બા. જો જો છોડ્યો લ્યો એમ નહીં જોવા દે અમને પેલા પગ તારતો. હાલીને બતાવું. બસ એટલો જ લ્યો કાંઈ નથી લ્યો જો તો એક્સરે બધું છે જો ઈ ખોટો છે તાઈ? વાહે તો વાગેલું છે ઈ વાય ખાલી એ વાળ જરીક જ વાગ્યું છે તો હારું આટલું થઈ વાગ્યું ગયું. હે ખાલી. જો આ જરીક જ વાગ્યું જો હાલીને બતાવું. કાંઈ નથી જો અંદર છોકરી છે ને જો ડાન્સ કરે જો. હું કે મમ્મીઓ કે છે હું આ રોવા મીડિયા બિચારા જો એ માળી આ કેવો વાત કરો નહીં એટલે નીતલ આંટીને એને ખબર હતી વાગ્યો તે બીજે દિવસથી, પણ એવું કઈ નહોતું, આટલું બધું નહોતું વાગ્યું. ઓકે प्रैंक किया रे प्रैंक किया तुम लोगों के साथ પતી ગયું प्रैंक कर दिया ટેન્શન વધી ગયું તો હા હેનું ટેન્શન? તો વધી જાય ને ન્યા હોય ને અહીંયા અમારા ને ન્યાની ટેન્શન મેં તો હાલચાલ કરશે ને બેસીએ નહીં તો વધશે વધારે प्रैंक 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 પ્રેંક વાળો હા પ્રેંક ન કરાય કોઈ દી હો पप्पा कहेंगे પપ્પા પેલા નાના બાબલા ए माड़ी रोवा नो होय माड़ी તમે દાંત કાઢો છો અમને અહીંયા ઓલું થાય ઈ? તો હું नहीं पर એક ન્યા વાત ને તો એક કીધી ગઈ હોત ત્રણેય પણ અમે બાનું વિચાર્યું જ નતું કે બા રોવા મળશે અમે ખાલી મમ્મી પપ્પાનું એક્સપ્રેશન નહોતું હા ખાલી બાનું તો એમ હતું જ નહીં કે બાને ખબર હશે એમ. આટલી ટાઈટમાં મન પરસે વળી ગયો પરસેવો વળી ગયો તો ઈ આટલી ઠંડીમાં હું પલ્લી ગયો તો હા પરસેવો વળી ગયો તો મને એટલે હું વધારાનો નથી, એમને મહત્વ રાખું છું ઘરમાં થોડુંક. હાલો કુકડે કુક બોલી દો પપ્પા એકાઈ ન હોય કુકડે કુક બોલી દો એક વધારાના એકાઈ ન હોય તો હું નહીંતર આખી રાત જાગવાનું થાત હું તો એક- ઊંઘત જ નહીં એટલે જ કહી દીધું મમ્મી કઈ જ દેવાનું હતું એ તો એમ ઘડીક માટે હતા. દિરાવીનો પ્લાન હતો એ કે પ્રેન્ક કરો મમ્મી એમ બોલો. નહીં, ઈ જનક મમ્મી જે આવ્યા ને તો મેં એવું કીધું દીપો કરે છે એટલે કે ઈ કેમેરો સેટ કરે છે એટલે ઈ તો ઈ આ બધું હાલતું છે એમ નહીં આપણે એવા ઈ હુકમ એમ પડે નહીં તો એ ખાલી સેફ સાઈડ ગયા કે આપણે ઈ તો જોતે ખાલી કરાઈ જોવા નાખીએ માટે. સેફ સાઈડ એમ કે કઈ છે નહીં ને એમ. સોજો ઉતરો નહીં ને એટલે 2 દિવસ એટલે ચલો ગાઈસ હવે વાતાવરણ લાગશે કારણ કે હજી થોડું ઘણું સાંભળવાનું છે ખાલી ખાલી પણ પ્રેન્ક સક્સેસફુલ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને બીજા પ્રેન્ક કરવા હોય તો કહેજો આવા પ્રેન્ક ગમે મજા આવે તમને તો સો અહીંયા ડિનરની તૈયારીઓ ચાલુ છે હર્ષિલ દિરાવીને હેલ્પ કરાવે છે શું કટ કરે છે હર્ષિલ હર્ષિલ કટિંગ કરે છે કાંદા ટમેટા વાહ એટલું ધ્યાન રાખીને કરે છે એટલું ધ્યાનથી વાંચ્યું હોત તો ભણ્યો હોત તો તો એ કટ જ કરતો હતો. હા, એ તો છે ઘરમાં તો કટ જ કરતો હોય ટી શર્ટ જવાનું આ ટી શર્ટ કેવું કર્યું તો શું બનાવું છે ભાખરી બહુ ટાઈમ પછી ચા ભાખરી ખાવાની છે કેમ બહુ ટાઈમ પછી હલવા નહોતી ખાધી? હા નહીં કાલ હળ જ ખાધી હતી ઓકે ચલો અને હજુ સુંદરલાલ આવ્યો નથી ખબર નહીં ક્યાં ક્યાં ગયો હશે પણ હજી આવ્યો નથી 6 વાગ્યાનો ફોન આવ્યો હું નીકળું છું અત્યારે 8 વાગી ગયા છે તો ચલો ફાઇનલી સુંદરલાલ ઘરે આવી ગયા છે 6 વાગ્યાનો નીકળ્યો હતો 8 વાગે પહોંચ્યો છે ના એટલે નીકળેલો 6 વાગે નહીં, હું થોડોક લેટ નીકળેલો એમ હું ના 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 સાચું બોલાચું હું થોડો લેટ નીકળ્યો હતો. કોઈકને મળીને આવ્યો લાગે વચ્ચે કારણ કે અમારે છે ને જયની જે રૂમ છે ને ત્યાંથી અમારા ઘર સુધીમાં વચ્ચે આવે છે એક રિવરફ્રન્ટ લવર્સ પોઈન્ટ આવે છે ના ક્યાં? રિવરફ્રન્ટ થોડોક છે ને ટ્રાફિક નડી જાય એટલે એને લેટ થઈ જાય છે. ઓકે ઓકે સો 2-3 જગ્યા હોય ત્યાં ડ્રોપ કરવાનું એવું બધું હોય ને સ્ટોપ વધારે. હું Stop. મસ્ત એને નાઈ ધોઈને આવ્યો એટલે લેટ થયો છે. હું રિવરમાં નહીં ગયો. તો હશે શું કામ આટલું બધું કેમ પ્લસ કેમ કરે છે તો હવે તમે એવું કહો છો એટલે હસવું આવે છે. અરે ચલો તો અહીંયા દિરાવી બનાવે છે ભાખરી પીઝા મને ચા ભાખરી ખવડાવી દીધા અને ઈ અને હર્ષિલ ખુદ આવું આવું બધું ખાય છે જો એ બને ઓ ભાઈ કઈ જાડી થઈ જાય આટલું ખાઈ આ ખાઈને હર્ષિલનો છે. કેટલું ચીઝ દેખું છો જો થર જો ખાલી કેટલો અહીંયાથી આટલો આટલો થર છે આ કોનો છે હર્ષિલનો. પાક્કું
તો હું ખાવ હર્ષિલનું તો જાડો કરવાનો છે, વાંધો નહીં. મારે બી જાડો થવાનું તારે જાડું થઈ ગયા પછી એમ કહીશ કે હું જાડી થઈ ગઈ. ઓકે, સો ભાખરી પીઝા ખાઓ ચલો, પછી અમારે જોવું છે મૂવી. તો ચાલો હું અત્યારે કમેન્ટ્સ રીડ કરી લઉં. તો બહુ દિવસથી કમેન્ટ્સ નથી વાંચી, પણ હું ધીરે ધીરે રેગ્યુલર થઈ રહ્યો છું, કમેન્ટ્સમાં પણ રેગ્યુલર થઈશ. ઓકે, સો દીપ્તિ પટેલ 6542, બાને સ્પીડી રિકવરી આવે તેવી મારે પ્રાર્થના. બા સરસ બોલે છે, બાની સેવા સરસ થાય છે, કેર સારી કરે છે. મારી ફેમિલી, થેન્ક યુ સો મચ દીપ્તિ પટેલ કમેન્ટ કરવા માટે, અને આવી નવી કમેન્ટ કરતા રહેજો. વિકાસ બોરીચા 6018, કેશોદ ક્યારે આવવાના છે દીપભાઈ? કેશોદ આવો ત્યારે મને તમને મળવું છે, તમારો બ્લોગ જોવાની મજા આવે છે. થેન્ક યુ સો મચ વિકાસભાઈ, કેશોદ જલ્દી જ આવવાના છીએ. પ્રોગ્રામ મેં ઓલમોસ્ટ સેટ કર્યો હતો, પણ હવે થોડું ચેન્જીસ આવ્યા છે, કારણ કે અમે ગિરનાર આવવાના હતા અને કેશોદ આદિત્ય અને પૂજાના ઘરે આવવાના હતા. સો પણ હવે થોડું ડીલે થશે, પણ આવીશું જરૂર, 1 મહિનામાં જરૂર આવીશું, કારણ કે ગિરનાર ચડવાની ઈચ્છા છે અમારી. સો હર્ષિલને અત્યારે પગ ભાંગ્યો છે, તો ઓકે થઈ જાય એટલે જલ્દી આવીશું કેશોદ. ચલો હવે થર્ડ કમેન્ટ રીડ કરશે જય. થર્ડ કમેન્ટ છે પરેશભાઈ રબારી તરફથી. જય માતાજી દીપભાઈ, તમારા બ્લોગ બહુ સારા લાગે છે. હું રોજ જમવા બેસું ત્યારે બધા ભેગા થઈને જોઈએ છે. આ મારી કોમેન્ટ રીડ કરો. પરેશભાઈ રબારી, તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે, અને તમે જ્યારે જમવા બેસો ત્યારે અમારા બ્લોગ જુઓ છો. સો થેન્ક યુ સો મચ. બસ આવી રીતે બ્લોગ તમે જોતા રહેજો. એ તો જઈને ખબર હશે ઇમ્પોર્ટન્સ કે જમવા બેસીએ અને જે વસ્તુ જોઈએ તેનું કેટલું ઇમ્પોર્ટન્સ હોય, કારણ કે એ ખુદ તારક મહેતા જોવે છે, ડેફિનેટલી. તો એ જોઈએ તો જ જમવાની મજા આવે. એટલે એવી રીતે તમને વ્લોગ જોવાની આદત છે કે જમતી વખતે વ્લોગ જોઈએ જ. So એ વસ્તુ હું પણ સમજુ છું, મને બી શોખ છે એ રીતે કે જમતા વખતે તારક મહેતા જોઈએ જ. સો બસ આવી રીતે જોતા રહે. થેન્ક યુ. અને બીજા ઘણા લોકોએ કીધેલું છે કે અમે જમતા હોઈએ ને ત્યારે તમારા બ્લોગ જોઈએ છે. તો બીજા કોણ લોકોને આવી રીતની એક ટેવ પડી ગઈ છે એ લોકો જરૂર કમેન્ટમાં કહેજો. ઓકે ગાઈઝ, અને હવે ફોર્થ કમેન્ટ રીડ કરે છે હર્ષિલ. ચોથી કમેન્ટ છે એચ સોની. બેસ્ટ ફેમિલી છે તમારું, તમારા દાદા અને બાના સંસ્કાર છે, ખરી દોલત તો એકતા છે, બહુ ઓછું જોવા મળે છે આ કળિયુગમાં. બાને જલ્દીથી રિકવરી થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ. બાને હવે બહુ સારી રિકવરી થઈ ગઈ છે. બા હવે ચાલવા બી મંડ્યા છે ધીમે ધીમે ટેકો દઈને. આજે પ્રેન્ક કર્યો એમાં રડવા લાગ્યા. હા. ઓકે, સો લાસ્ટ કમેન્ટ રીડ કરશે દિરાવી. દિરાવીથી થશે કે નહીં એ પૂછી લઈએ. દિરાવી, કમેન્ટ રીડ થશે તારથી? મને ડૂબો અહીંયા બનાવે છે જુઓ. વાહ, આ કોના માટે છે? મારા માટે. ઓકે, થોડું ચીલી ફ્લેક્સ ઓછા નાખો, બહુ તીખું ના ખવાય. આટલા તો જોઈએ ને, થોડાક જ છે. આ જો આ કેટલા છે જુઓ તો ખાલી તમે ગાઈસ. થોડાક જ છે. દિરાવી, ફિફ્થ કમેન્ટ રીડ કરી લો. તો 5th કમેન્ટ છે આકાશ શિયાલની. જય કષ્ટભંજન દેવ ભાઈ, તમારા બધા વ્લોગ મસ્ત છે, અને આવા વ્લોગ મૂકે રાખો ભાઈ. જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ. થેન્ક યુ. અમે વ્લોગ મૂકે જ રાખશું ને તમે જોઈ રાખજો. યા ઓકે ગાઈઝ, તો આ હતી આજની આપણી કમેન્ટ્સ, અને આમને આ મસ્ત મજાની કમેન્ટ્સ કરતા રહેજો. કમેન્ટ્સ રીડ કરવાનું તો કેવું છે કે ટાઈમ ક્યારેક એવું થઈ જાય છે, અને ઘણીવાર એવું બી બન્યું છે કે લોકોની કમેન્ટ્સ આવી છે કે બોરિંગ થઈ જાય છે બ્લોગ. તો ઘણીવાર એ રીઝનથી બી કમેન્ટ અમે રીડ નથી કરતા, કારણ કે પહેલા એવું હતું કે રેગ્યુલર અમે કમેન્ટ્સ રીડ કરતા. અમુક લોકોની કમેન્ટ્સ એવી આવતી હતી કે બ્લોગ બોરિંગ થઈ જાય છે, સો એટલા માટે અમે વચ્ચે બંધ કરી દીધી હતી. પણ મોટાભાગના લોકોનું કેવું છે કે તમે કમેન્ટ્સ વાળો પાર્ટ રાખો. તો તમે લોકો કહેજો કે કમેન્ટ તમારે રીડ કરવી જોઈએ કે નહીં બ્લોગમાં, અને લાસ્ટમાં કરવી જોઈએ કે પછી વચ્ચે કરવી જોઈએ, કારણ કે વચ્ચેમાં કેવું થાય છે કે ભૂલાઈ જાય છે. સો જે પણ કહો, આપણે તો બસ મોજ આવે બનાવવાનું છે, અને તમને બસ મજા આવી જોઈએ, બીજું કંઈ નહીં. તો અહીંયા ભાખરી પીઝા કટ થઈ રહ્યા છે. જો ન્યૂ રેસીપી ભાખરી પીઝા વ્લોગમાં બનાવેલ છે, પણ આમ બહાર ક્યાંય નહીં મળતું હોય ને આવું. મળે છે. બહુ જ મેં તો નહીં ખાધું. મેં તો નહીં ખાધું આવું બધું. આ જો હું બ્લોગ કેવી રીતે શૂટ કરું સુતા. ટ્રાય કર, જે મજા આવી છે. સોસ લેતો ચાલ, હું મસ્ત સુઈ ગયો છું. અરે આ જો હજી તીખું બનાવે છે. સ્પાઈસી. અરે તીખું હજી કરે છે, અંદર નાખે ચીલી ફ્લેક્સ નાખે છે. સવારમાં વાંધો આવશે. ચીલી ફ્લેક્સ કેવું છે? મસ્ત. મસ્ત તીખું તો છે જ, પણ હજી વધારે બનાવે છે. જોઈ તો તીખું છે, ખાવાનું જ નથી. કેમ? હવે એક નાનો એવો બનાવી દે દિરાવી. કેવું છે? અડધી ભાખરીનો બનાવી દેવું હોય તો. મસ્ત. જો બે મસ્ત મોજ કરે છે. સોસ ની ઓકે ગાઈસ, મેં તો જવાબ આપી દીધો. હું સાત્વિક ભોજન લેવા વાળો માણસ છું. સોસ લઈએ ને. અત્યારે વાગ્યું છે એટલે હું કરું છું, બરાબર, માનું છું. સોસિયોના ગ્લાસ. તો ગાઈઝ ચાલો આજનો બ્લોગ આ સાથે આપણે ફિનિશ કરીએ છીએ. સારું લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. કાલે તો મસ્ત પતંગ ચગાવવાની છે, શનિવાર છે, રજા છે, તો જલસા છે. ઓકે, મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. અને યસ, આજનો પ્રેન્ક કેવો લાગ્યો જરૂર કહેજો.
બાય બાય ગાઈસ.